મારું નામ ઝાલા રીતિબા જગદીશસિંહ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું એક સ્પીચ રજૂ કરવાની છું. તેનું નામ છે બેટી બચાओ बेटी पढ़ाओ. बेटी बार नहीं है आधार, जीवन उसका है अधिकार. बेटी बार नहीं है आधार, जीवन उसका है अधिकार. शिक्षा है उसका हथियार, शिक्षा है उसका हथियार. बढ़ाओ कदम करो बेटी का स्वीकार, बढ़ाओ कदम करो बेटी का स्वीकार. बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी बचाओ बेटी पढ़ाओ. સમાજમાં વધી રહે સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓના પરિણામે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનનો પ્રચાર અને પ્રસાર કરવો ખૂબ જરૂરી બની રહ્યું છે. આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતા મેડિકલ સાયન્સની નવી શોધોના પરિણામે ઘણી સ્ત્રીઓ પોતાની મરજીથી કે કૌટુંબિક દબાણ હેઠળ આવી જઈને સ્ત્રી ભ્રૂણ હત્યાનો શિકાર બનતી હોય છે. જો સમાજમાં આવી સ્થિતિ ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે કે 25 થી 30% યુવાનો દીકરીઓના અક્ષેત્રને લીધે કુંવારા રહી જશે, જેના કારણે બળાત્કાર, એઇડ્સ જેવા અનેક દુશ્મનોનો સમાજને સામનો કરવો પડશે. ઘરમાં દીકરી કરતા દીકરો હોય તે વધુ સારું, ઘરમાં દીકરી કરતા દીકરો હોય તે વધુ સારું. એ ખોટી માન્યતા વધતા કારણ છે. સમાજના તમામ હંમેશા એક વાત યાદ રાખજો, बड़े होते ही बेटे बाप की जमीन और मिलकत बांटते हैं, बड़े होते ही बेटे बाप की जमीन और मिलकत बांटते हैं, लेकिन बेटियां हमेशा माँ बाप का दुख बांटती है, लेकिन बेटियां हमेशा माँ बाप का दुख बांटती है. इसीलिए तो किसी ने कहा है, माताની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદાની લાડકી છે દીકરી, દાદીની લાડકી છે દીકરી, સંબંધની સરિતા છે દીકરી, કુટુંબનો કિલકાર છે દીકરી, વાત્સલ્યનો રણકાર છે દીકરી, મર્યાદાની મૂરત છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, બલિદાનની પરાકાષ્ઠા છે દીકરી, પુણ્યનો પ્રભાવ છે દીકરી, પવિત્રતામાં પ્રતિમા છે દીકરી, આવતી પેઢીની માં છે દીકરી. જય હિન્દ, જય ભારત.